15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ। પરંતુ આ 15મી ઓગસ્ટના દિવસે ભારતને અંગ્રેજોથી સ્વતંત્ર થવાની એક ખુશીનો દિવસ તો છે જ, પણ એની સાથે સાથે 15મી ઓગસ્ટની આગલો દિવસ એટલે કે 14મી ઓગસ્ટ અને 14મી ઓગસ્ટની સંધ્યાકાળે અખંડ ભારત સંકલ્પ દિવસ આપણે ઉજવીએ છીએ। એ માટે ઉજવીએ છીએ કે 14 ઓગસ્ટ 1947ના દિવસે માં ભારતીના ઘણા અંગ ખોડા થયા હતા, એટલે કે ઘણા અંગ કપાણા હતા અને એની અગાઉ પણ ઘણા અંગ કપાણા હતા। તો આપણે 14મી ઓગસ્ટ ને અખંડ ભારત સંકલ્પ દિવસ અથવા વિભાજન વિભીષિકા દિવસ તરીકે ઉજવીએ છીએ। શું કામ ઉજવીએ છીએ કે અમે 14મી ઓગસ્ટને 14મી ઓગસ્ટ એટલે ઉજવીએ છીએ કે તે દિવસે આપણે એક સંકલ્પ લઈએ છીએ કે અમે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે અને પરમ દિવસે નહીં તો અમુક 10 વર્ષ કે 20 વર્ષ પછી પણ આ ભારતને સંપૂર્ણ અખંડ ભારત બનાવશું એવો અમે સંકલ્પ લઈએ છીએ અને એ સંકલ્પ દિવસ એટલે કે 14મી ઓગસ્ટ અખંડ ભારત સંકલ્પ દિવસ। તો તમામ લોકોને એક વિનંતી છે કે 14મી ઓગસ્ટની સંધ્યાકાળે તમામ લોકો પોતપોતાના ઘરે અથવા પરિવાર સાથે અથવા મિત્રો સાથે બેસી અને સાંજે 7 વાગે એક સંકલ્પ લઈ કે આ અખંડ ભારત બનાવવામાં અમે કંઈક ને કંઈક અમારું યોગદાન આપશું। જય શ્રી રામ।